નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। CA2નું રિઝલ્ટ તમે બધાએ જોઈ લીધું હશે। સાથે જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એમના દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડીને આ રિઝલ્ટ છે એમાં કેટલું મેરિટ અટક્યું છે એની વાત કરી દીધી છે। એટલે કે મેરિટ તમારી નામવાળી યાદી નથી આવી, પણ હવે કેટલું મેરિટ અટકશે એ વસ્તુ નક્કી થઈ ગઈ છે। તો આપણે જોઈ લઈએ કોને કેટલા ગુણ આવ્યા છે। તો આ જે પરીક્ષા છે 31મી જાન્યુઆરી 2026ના રોજ લેવાઈ હતી। તો 1 થી 3 વાગ્યાનો ટાઈમ હતો। આ જે પરીક્ષા છે એની આન્સર કી sebexam.org પર આવી હતી અને જે પણ મૂંઝવણો હતી એ વાંધારીઓ રજૂ કરાઈ હતી અને ફાઇનલ આન્સર કી પણ મુકાઈ ગઈ હતી અને 20 ફેબ્રુઆરી રોજ પરિણામ આવ્યું। તો હવે પરિણામમાં કોને કેટલા માર્ક્સ આવ્યા છે એની આપણે વાત કરી લઈએ। તો કુલ 5,89,640 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તો 5,89,640 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। એમાંથી 2,97,928 છોકરા હતા અને છોકરીઓની સંખ્યા 2,91,712 હતી। તો આટલા વિદ્યાર્થીઓ CATની પરીક્ષા આપી હતી। હવે તમે અહીંથી જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે એ નાપાસ થવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે। તો 4,10,74,000 વિદ્યાર્થીઓ છે એ નાપાસ થયા છે। મતલબ કે 40થી નીચે જેના ગુણ હોય એ નાપાસ ગણાય છે અને 40 ગુણ કાં તો 40થી 120 વચ્ચે જેને પણ ગુણ છે એ વિદ્યાર્થી પાસ ગણાય છે। તો હવે અત્યારે બધી જ જે મેરિટ આધારિત આમાં શિષ્યવૃત્તિ આપવાની હોય છે, રક્ષા શક્તિ આપવાની હોય છે। એટલે કે ગુણથી કોઈ મતલબ નથી, મેરિટ કેટલું અટકશે એનો મતલબ છે। તો પાસ થાવ કે ના થાવ એ 2 નંબરની વાત છે। તો જે મેરિટ છે એની આપણે વાત કરી લઈએ તો 40થી 44 વચ્ચે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ 64,657 છે, બરાબર। હવે 45થી 49 વચ્ચે ગુણ મેળવનાર, તો 45થી 49 વચ્ચે જે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે એ 36,782 છે, બરાબર। તો આ રીતે તમે જોઈ શકો છો કે 40થી ઉપર જે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે એ લગભગ 1.5 લાખની આસપાસ પહોંચે છે। તો એનો મતલબ એ છે કે મેરિટમાં વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર 30,000 લેવાના છે। કેટલા લેવાના છે? 30। તો એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે 44 જેટલું તો નથી અટકવાનું। કેટલું નથી અટકવાનું? 44 જેટલું। તો એનાથી ઉપર અટકશે। કેટલું અટકશે? ઉપર અટકશે। હવે કેટલું અટકે એની આપણે વાત કરી લઈએ। તો હવે આપણે સરવાળો કરી લઈએ છીએ। તો હવે આ જે વિદ્યાર્થી ગણ છે એ તમે અહીંથી જોઈ શકો છો। તો આ જે વિદ્યાર્થી ગણ છે એ 45થી 49, તો આપણે અત્યારે જે છે એ 36,000 વાળું નથી ગણતા, અહીં મેં ટોટલ કર્યું છે બધાનું। તો 23,986થી આપણે ગણતરી કરીએ છીએ। એટલે કે 50થી ઉપરના માર્ક્સવાળા બધા જ વિદ્યાર્થીઓને આપણે ગણતરી કરીએ છીએ તો 76,565 પાસ થાય છે। કેટલા થાય છે? 76,565, બરાબર। તો આ આંકડો ખાસ યાદ રાખજો। તો આ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે અહીંથી તમે જોઈ શકો છો કે 23,900થી આપણે ગણતરી કરીએ છીએ અને છેલ્લે 120 ગુણ સુધી। તો આ રીતે 76,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે। કેટલા પાસ થયા છે? તો 76,600ની આસપાસ વિદ્યાર્થીઓ પાસ થયા છે। તો એનો મતલબ એ છે કે આ 76,000માંથી મેરિટમાં કેટલા હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની છે? તો 30,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની છે। કેટલા? 30, બરાબર। હવે 5,000 રક્ષા શક્તિમાં હોય છે એટલે કે 35,000 અને બીજી 5,000 જેવી અંદાજે જે જગ્યાઓ છે એ જ્ઞાન શક્તિમાં હશે। તો આ રીતે 41,000 વિદ્યાર્થીઓ જે છે એ લગભગ પાસ કરવાના થાય છે। તો આમાંથી 76,000 છે। હવે આ 76,000માંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ખાનગી શાળાના પણ આમાં નોંધાયેલા છે। તો જે મેરિટ છે એ કેટલું અટકશે એ જોવાનું રહ્યું। સાથે ભૂતકાળના અનુભવ આધારે આપણે કહી શકીએ છીએ કે છેલ્લા 2-1 વર્ષથી જે CATની પરીક્ષા લેવાય છે, 3-1 વર્ષથી, તો એમાં મેરિટ છેલ્લે 50ની આસપાસ હોય છે। કેટલું હોય છે? 50ની આસપાસ, એટલે કે શિષ્યવૃત્તિ માટેનું। તો હવે આ જે વિદ્યાર્થીઓ છે એમાં જેમણે 55 ઉપર છે
એ વિદ્યાર્થીઓને તો 100% શિષ્યવૃત્તિ મળશે. સાથે 50થી ઉપર છે એ વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ મળવાની શક્યતા લગભગ 99% છે. પણ જે 45થી 49 વચ્ચે છે એમને SC ને ST કેટેગરીના ઉમેદવાર હશે તો શિષ્યવૃત્તિ મળવાની શક્યતા છે. બાકી OBC કેટેગરીના હો તો શિષ્યવૃત્તિ મળવાની શક્યતા ઓછી છે, કારણ કે ગઈ સાલ પણ 53 ગુણ જેમને હતા OBCમાં, જનરલમાં, EWSમાં એમને શિષ્યવૃત્તિ મળી હતી. અને જેને ST કેટેગરીમાં છેલ્લે 40 અટક્યું હતું, 40 હોય એને શિષ્યવૃત્તિ મળી હતી. ગઈ સાલ SCમાં જેને 43 ગુણ હોય એને શિષ્યવૃત્તિ મળી હતી. અને જે OBC છે, OBCમાં છેલ્લે 53 ગુણ સુધીના શિષ્યવૃત્તિ મળી હતી. બાકીની કેટેગરીઓને પણ આ જ નિયમ લાગુ પડ્યો હતો. તો છેલ્લે ગઈ સાલ આટલું મેરિટ અટક્યું હતું. હવે તે ઉપરાંત આ સાલને આપણે મેરિટની જે છે એ વાત કરીએ તો 50 ઉપરનાને શિષ્યવૃત્તિનો ચાન્સ છે જ, અને 55 ઉપર જેને છે એને શિષ્યવૃત્તિ 100% મળશે. હવે રક્ષા શક્તિને એની આપણે વાત કરી લઈએ તો રક્ષા શક્તિમાં જે કુલ જગ્યાઓ હોય છે 5000 જગ્યાઓ હોય છે. કેટલી જગ્યાઓ હોય છે? 5000. તો તમે અહીં જોઈ શકો છો તો 80થી ઉપર જેને છે ને રક્ષા શક્તિ 100% મળશે. રક્ષા શક્તિ 80ની ઉપર જેને છે એને 100% રક્ષા શક્તિ મળશે, કારણ કે 3 2 5 6000 7-1000 વિદ્યાર્થીઓ છે 80 ઉપર છે તો એમાંથી 5000 રક્ષા શક્તિ માટે લેવાના હોય છે. કેટલા લેવાના હોય છે? 5000 લેવાના હોય છે. એમાં કેટેગરી પ્રમાણે અલગ અલગ મેરિટ અટકશે. તો જે જનરલનું છે એને 5 ગુણ વધારે ગણવાના, અને બાકીની કેટેગરીઓનું જે મેરિટ છે એને તમારે 5 ગુણ ઓછા ગણવાના. એટલે કે આ રીતે રક્ષા શક્તિ મેરિટ અટકે છે. તો જેને 80 ઉપર છે એને રક્ષા શક્તિ મળવાની શક્યતાઓ છે. ઘણા બધા 80 ઉપરના એવા વિદ્યાર્થીઓ હશે કે રક્ષા શક્તિમાં ન ભરે, માત્ર શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરે, એવું પણ બની શકે છે. તો 80 ઉપર હોય એને રક્ષા શક્તિ જેને લેવી હોય એને મળશે. જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે એમના માટે 1000 જગ્યાઓ હોય છે તો એમને પણ 85થી 88 વચ્ચે હશે તો એમને પણ રક્ષા શક્તિ મળવાની શક્યતાઓ છે. હવે જ્ઞાન શક્તિ જેને લેવી છે એને 70 ઉપર ગુણ હોય એને બધાને જ્ઞાન શક્તિ મળે એવી સંભાવના છે. એટલે કે જ્ઞાન શક્તિમાં તો 65 વાળાને પણ મળશે છેલ્લે. તો આ રીતે હવે સરકારે આનું મેરિટ લિસ્ટ છે એ પણ બહાર પાડી દીધું છે. તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે પરીક્ષા છે કુલ કેટલા વિદ્યાર્થીઓ આપી હતી? તો 5,89,640 વિદ્યાર્થીઓ આપી હતી. હવે 115થી 120 વચ્ચે એક વિદ્યાર્થી ગુણ મેળવ્યા છે. 110થી 114 વચ્ચે 7 વિદ્યાર્થી છે. 105થી 109 વચ્ચે 61 વિદ્યાર્થીઓ છે. 100 ઉપર ગુણ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે 321 આસપાસ છે. અને 95થી 99 જે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે 578 વિદ્યાર્થીઓ છે. તો આ રીતે આ વખતે મેરિટ ઘણું ઓછું છે, અને નીચા ગુણવાળા વધારે છે અને ઉપર સારા ગુણવાળા ઓછા છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે જેને 55 ઉપર છે એમને તો શિષ્યવૃત્તિ 100% મળશે જ. જેને 50થી 54 છે એમને શિષ્યવૃત્તિ મળશે, પણ એ ખાનગી શાળાના કેટલા વિદ્યાર્થીઓ આમાંથી નીકળે છે હજુ નક્કી નથી થઈ શક્યું. એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે આપણને ખબર પડશે. તો આ રીતનું મેરિટ છે. હવે આપણે બીજી વાત એ કરીએ કે મેરિટ યાદી પણ આવી ગઈ છે. તો હાલ જે કામચલાઉ પ્રથમ મેરિટ યાદી આવી છે એમાં 50 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. તો 50 કરતાં જેને પણ વધારે ગુણ આવ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં આવશે. હવે તમે SC ને ST જાતિના છો, SC ને ST, તો આ બે જાતિ માટે 45 ગુણ હશે તો પણ તમે મેરિટમાં આવશો. તો SC STના વિદ્યાર્થીઓ 45 ગુણ હશે તો પણ મેરિટ લિસ્ટમાં આવશે. તે ઉપરાંત જે વિદ્યાર્થીઓ OBC કેટેગરી છે, EWS કેટેગરી છે, જનરલ કેટેગરી છે, તો 50 ગુણ મળ્યા છે તો તમે મેરિટમાં આવી જશો. અને સરકારના 3-1 વર્ષના અનુભવના આધારે સરકાર જે મેરિટ યાદી છે એમાં વધારે વિદ્યાર્થીઓ પાસ કરતી હોય છે. તો આ વર્ષે પણ તમે 50 ગુણની ઉપરના જે આપણે વિદ્યાર્થીઓ છે એ ગણ્યા એટલે કે 76,000ની આસપાસ હતા. કેટલા હતા? 76,000ની આસપાસ. તો આ રીતે જે મેરિટ લિસ્ટ છે એ આ વખતે 60,000નું સરકાર બહાર પાડતી હોય છે.
એટલે કે આ જે મેરિટ લિસ્ટ છે એ ટૂંક સમયમાં આવી જશે અને અત્યારે મેરિટ લિસ્ટ આવશે. એમાં કોના કોના નામ હશે? તો જેને 50 કરતાં વધારે ગુણ છે તમામ વિદ્યાર્થીઓના નામ હશે. સાથે SC ને ST કેટેગરીના વિદ્યાર્થીઓને 5 ગુણ ઓછું મેરિટ અટક્યું છે, એટલે કે જેને 45 ગુણ હશે એ બધાના નામ પણ હશે જ. તો આજે કચેરી સમયે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ચાલુ થશે. તો GSSY કરીને જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ ચાલુ કરવામાં આવશે. તો એ હજુ નથી થઈ, પણ એ ચાલુ થશે ત્યારે આપણે તમને સમજાવી દઈશું. સાથે પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ થયેથી યોજનાનો લાભ મળશે તેવો દાવો નથી કરવાનો, કારણ કે મેરિટ છે એ થોડું વધારે પણ અટકી શકે છે. સાથે રિઝલ્ટ તમે જોવા માંગતા હો તો તમે તમારા શિક્ષક મારફતે જોઈ શકો છો, તમારા આચાર્ય મારફતે જોઈ શકો છો. બીજું તમારી પાસે કોઈ ઓપ્શન છે નહીં રિઝલ્ટ જોવાનો. તો આ રીતે હવે આપણે બીજી ચર્ચા કરી લઈએ. તો આ જે પરિણામ છે એમાં 27 વિદ્યાર્થીઓ એવા છે કે એમને 108 કરતાં વધારે ગુણ મળ્યા છે. 743 વિદ્યાર્થી એવા છે કે એમને 96 ગુણ કરતાં વધારે ગુણ મળ્યા છે. હવે 2812 શાળાઓના 4397 વિદ્યાર્થી એવા છે કે એમને 84 ગુણ કરતાં વધારે ગુણ મળ્યા છે. હવે 14289 વિદ્યાર્થી એવા છે કે એમને 72 કરતાં વધારે ગુણ છે. સાથે આ પરિણામમાં 37519 વિદ્યાર્થીઓ એવા છે કે એમને 60 કરતાં વધારે ગુણ મેળવ્યા છે. તો 60 કરતાં વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 37519 છે બધા થઈને, બરાબર. તો એનો મતલબ એ છે કે આ વિદ્યાર્થીઓને મેરિટમાં આવતા કોઈ અટકાવી શકશે નહીં. એટલે કે શિષ્યવૃત્તિ 100% 60 કરતાં વધારે ગુણ હોય, 60 ગુણ કાં તો એના કરતાં વધારે એને મળશે. હવે આ પરિણામમાં કુલ 90,888 વિદ્યાર્થીઓને 48 કરતાં વધુ ગુણ મેળવેલા છે. 90,888 વિદ્યાર્થીઓ છે 48 કરતાં વધારે ગુણ મેળવ્યા છે. તો હવે 48 થી 60 વચ્ચે જેના ગુણ છે એને શિષ્યવૃત્તિ મળશે કે નહીં મળે અત્યારથી નક્કી કરી શકાય તેમ નથી, બરાબર. તો અત્યારથી એ નક્કી કરી શકાય તેમ નથી. પણ આપણે જેમ વાત કરીએ એમ 50 કાં તો 50 કરતાં વધારે ગુણ હોય તો તમને શિષ્યવૃત્તિ મળવાની શક્યતાઓ વધારે છે. એનાથી નીચે ગુણ હોય તો તમે ST અને SC કેટેગરીમાં આવતા હો તો શિષ્યવૃત્તિ મળી શકે તેમ છે. બાકી OBC વાળાને કોઈ ચાન્સ છે નહીં 50થી નીચે ગુણ હશે તો. છતાંય ઘણા બધા વિદ્યાર્થીઓ આમાંથી પ્રાઇવેટના હોય છે. તો કેટલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાં આમાંથી નીકળે છે કારણ કે એમને શિષ્યવૃત્તિ નથી આપવાની હોતી, તો એના આધારે મેરિટ નીચે અટકી શકે છે. તો એ અત્યારે આપણને ખબર નહીં પડે, તો જે મેરિટ લિસ્ટ છે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ત્યારે ખબર પડશે. તો આ રીતે તમે જે મેરિટની વાતો છે એ જાણી લીધી છે કે SC ને ST કેટેગરીનું મેરિટ જે છે 45 અટક્યું છે. કેટલાય અટક્યું છે? 45 છે, બરાબર. તો 45 ગુણ સુધી હોય તો શિષ્યવૃત્તિ મળવાની શક્યતાઓ છે. જે OBC કેટેગરી છે, EWS કેટેગરી છે, જનરલ કેટેગરી છે, તો આ બધી કેટેગરીનું મેરિટ 50 અટક્યું છે. કેટલાય અટક્યું છે? 50. તો આ રીતે મેરિટ અટક્યું છે. હવે જે શિષ્યવૃત્તિ છે એની આપણે વાત કરી દીધી છે. 60 ગુણ હશે એમને શિષ્યવૃત્તિ 100% મળવાની સંભાવના છે. પછી જેમને 50થી 60 વચ્ચે છે એને મળશે, પણ 100% મળશે એવું આપણે ન કહી શકીએ. એટલે કે જેમ તમારા ગુણ વધારે એમ તમારી શક્યતાઓ વધારે છે. જો 55 કરતાં ઉપર તમારા ગુણ હોય તો તમને 99% શિષ્યવૃત્તિ મળવાના ચાન્સ છે. સાથે 50થી 55 વચ્ચે તમારા ગુણ હોય તો એમાં SC ને ST કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાની શક્યતાઓ સૌથી વધારે છે. સાથે OBC કેટેગરી છે, જનરલ છે, EWS કેટેગરી છે, એમને કેટલાને શિષ્યવૃત્તિ મળશે એ પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ કેટલા નીકળે છે એના આધારે નક્કી થશે. બીજી વાત એ કરું કે શિષ્યવૃત્તિનું મેરિટ આપણે ધારીએ એના કરતાં નીચું અટકે છે, કારણ કે એનું કારણ એ હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન નથી કરતા. શું નથી કરતા? રજિસ્ટ્રેશન. ઘણા બધા વિદ્યાર્થીઓ ખોટી રીતે ફોર્મ ભર્યા હોય છે. અત્યારે સરકારી શાળામાં હોય, સાથે 1-2 ધોરણ પ્રાઇવેટ શાળામાં ભણ્યા હોય તો એમને શિષ્યવૃત્તિ નથી લેવાની હોતી. પછી ઘણા બધા વિદ્યાર્થીઓ રક્ષા શક્તિમાં આવવા માટે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરતા હોય છે. તો ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સારા મેરિટવાળા શિષ્યવૃત્તિમાંથી હટી જતા હોય છે. એટલે કે 60,000નું મેરિટ લિસ્ટ આવે તો એમાં
ઓછામાં ઓછા 15,000 થી 20,000 વિદ્યાર્થીઓ એવા હોય છે કે પ્રાઇવેટ શાળાના હોય છે. તે ઉપરાંત કુલ 30,000 જગ્યાઓ શિષ્યવૃત્તિ માટેની છે અને બીજી 5,000 રક્ષા શક્તિમાં જગ્યાઓ છે. તો આ રીતે કુલ 40,000 થી 45,000ની આસપાસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને શાળામાં ભણવા જવાનું થતું હોય છે. તો મેરિટ જે છે એ બિલકુલ નીચું જતું હોય છે. તો આ રીતે જે મેરિટ છે એ ઘણું બધું ધાર્યા કરતાં નીચું જશે કે નહીં, એ ખાનગી શાળાના કેટલા બધા વિદ્યાર્થીઓ નીકળે છે એના આધારે છે. તો હવે રક્ષા શક્તિની આપણે વાત કરી લઈએ. તો રક્ષા શક્તિમાં જે મેરિટ છે એ સરકારી શાળાના તમે વિદ્યાર્થી હશો તો 80ની આસપાસ તમને મળી જશે. એસટી કેટેગરીના તમે છો, એસસી કેટેગરીના છો તો 70થી 80 વચ્ચે, 70થી 80 વચ્ચે, બરાબર. તમે ઓબીસી કેટેગરીના છો તો 75થી 80 વચ્ચે, 75થી 80 વચ્ચે. તમે જનરલ કેટેગરીના છો તો 80થી 85 વચ્ચે, 80થી 85. તો આ સરકારી શાળા માટે છે. હવે જે પ્રાઇવેટ શાળાઓ છે એની વાત કરીએ આપણે તો 85થી 90 વચ્ચે રક્ષા શક્તિ મળવાની સંભાવના સૌથી વધારે છે. કાં તો 90 ઉપર હોય એને તો 100% મળશે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ. બાકી 85થી 90 વચ્ચે તમારે કેટેગરીમાં ગુણ હોય કાં તો જનરલમાં ગુણ હોય. જનરલમાં 1-2 ગુણ વધારે અટકતા હોય છે તો રક્ષા શક્તિ મળી શકે છે. અને જે જ્ઞાન શક્તિમાં જેને ભણવા જવું છે એ બધાને 70 ઉપર હોય એને તો જ્ઞાન શક્તિ મળશે ને મળશે. પણ 60થી 70 વચ્ચે ગુણ જે છે એમને પણ સંભાવના એટલે કે શક્યતા હોય જ છે. એટલે કે ત્યાં એડમિશન જગ્યાઓ ખાલી રહે છે, એટલે કે ત્યાં પણ એડમિશન મળતું હશે. સાથે મહિલાઓ, છોકરીઓ જે છે એમની 50% સીટો હોય છે. એટલે કે છોકરા અને છોકરીઓ બંને સરખી પાસ થાય છે. એટલે કે મેરિટમાં કોઈ ફરક હોતો નથી. ગઈ સાલ એસસી કેટેગરીની જે છોકરીઓ છે એમનું મેરિટ 1 ગુણમાં ફરક હતો છોકરા અને છોકરીઓ વચ્ચે. બાકી કોઈ કેટેગરીમાં 1 ગુણનો મેરિટમાં ફરક હોતો નથી, કારણ કે સંખ્યા બંનેની સરખી હોવાના લીધે મેરિટમાં આ રીતનું અટકતું હોય છે. તો હવે આ જે મેરિટ છે એમાં નાના છોકરાઓ હોય છે એટલે બધા વાલીઓ બહાર ભણવા નથી મૂકતા, એટલે એમાં પણ મેરિટમાં ફરક પડે છે. ઘણા બધા ફોર્મ સમયસર ભરતા નથી. ઘણી બધી શાળાઓમાંથી પણ ફોર્મ સમયસર રજિસ્ટ્રેશન જે કરવાના એ નથી થતા. તો હવે રજિસ્ટ્રેશનની શરૂઆત થોડા સમયમાં થઈ જશે. ત્યારે જે પણ વિદ્યાર્થીઓ જનરલમાં છે એમને આવકના દાખલાની જરૂર નહીં પડે. બાકી આવકના દાખલો તાલુકામાંથી, પછી જાતિનો દાખલો, પછી શેના દાખલાની જરૂર પડશે તો જાતિનો દાખલાની જરૂર પડશે. તો એ પણ તાલુકામાંથી. શાળાના આચાર્યનું ચાલે છે રજિસ્ટ્રેશન કરતી વખતે, પણ જાતિનો દાખલો જ્યારે તમે ફોર્મ ભરવાનું થાય છે જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ, ત્યારે માંગતા હોય છે. પછી એક શાળાના આચાર્યનું પ્રમાણપત્ર ફોટાવાળું. તો અત્યારે કોઈ જરૂર નથી. આ બધી જે કામગીરી છે એ તમે જ્યારે ફોર્મ ભરાતા હશે ત્યારે માંગશે અને તમને અઠવાડિયામાં મળી જશે. કેટલા ટાઈમમાં મળી જશે? અઠવાડિયામાં. અને એક બીજું કામ એ કે આ બધી જ કામગીરી જે વેબસાઇટ છે GSSY કરીને વેબસાઇટ છે એના ઉપર ચાલુ થશે. તો અત્યારે નહીં થાય, પણ જ્યારે થશે ત્યારે આપણે વિડીયો બનાવશું, કાં તો તમને વોટ્સએપ છે ગમે ત્યાંથી માહિતી મળી જશે. તો ત્યાંથી ચાલુ થાય છે. સાથે આ મેરિટ બાબતે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવે છે ત્યારે ધાર્યા કરતાં મેરિટ જે નીચું હોય છે, કારણ કે કેમ નીચું હોય છે બધી વાતો તમને કરી દીધી છે. હવે આપણે એક્ઝામ સાથી ચેનલે તમને CETની તૈયારી કરવામાં પણ ઘણી બધી મદદ કરી છે ને એ વખતે બિલકુલ મફત મોક ટેસ્ટ આપ્યા હતા. તો એનો ફાયદો તમને 100% મળ્યો હશે. સાથે વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો કરતા રહેજો. સાથે આપણે જ્ઞાન સાધનાના જે ટેસ્ટ છે એ પણ લાવ્યા છીએ. તો કોઈને ખરીદવા હોય તો એની ₹100 કિંમત છે. 30 મોક ટેસ્ટ મળશે. 2000 કરતાં વધારે પ્રશ્નો આપણે એમાં કવર કર્યા છે. તો જરૂર લાભ લઈ લેજો. સાથે જૂના મેરિટના વિડીયો જોવા હોય તો આપણું CETની જે પ્લેલિસ્ટ છે એમાં રજિસ્ટ્રેશન કેવી રીતે થાય છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કઈ કઈ શાળાઓ છે, એ બધી જ માહિતી આપણે આપણા વિડીયોમાં આપેલી છે. તો CET માટે 80 જેવા વિડીયો આપણા છે. તો CETનું પ્લેલિસ્ટ છે એમાં જઈને તમે જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.